તો હવે વાત કરીશું અમદાવાદમાં અનરાધારની। તો અમદાવાદમાં વરસાદ પડતા સમગ્ર શહેર પાણી થઈ ગયું છે। શહેરના આનંદનગર રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। હરણ સર્કલ નજીક પાણી ભરાતા લોકોની હાલાકી વધી છે। સર્કલની બંને બાજુના રોડ પાણીમાં ગરકાવ થયા છે। તો પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કરોડોનો પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અમદાવાદમાં અનરાધાર વરસાદ ખાબક્યો અને ત્યારબાદ અમદાવાદની સ્થિતિ વણસી ચૂકી છે। શહેરના આનંદનગર રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। હરણ સર્કલ નજીક પણ પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો છે। સર્કલની બંને બાજુ રોડ પર પાણી ભરાઈ ગયા છે અને ત્યાંથી વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। અમદાવાદ શહેરમાં ગઈકાલના વરસાદ બાદ હજુ પણ શહેરનો પોશ વિસ્તાર ગણાતા આનંદનગરમાં પાણી ઉતર્યા નથી। સવારથી માત્ર આ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો છે। તેમ છતાં પણ આનંદનગર રોડ અને હરણ સર્કલની આસપાસનો વિસ્તાર છે તે હજુ પણ બેટમાં ફેરવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ રોડની બંને તરફ જોવા મળી રહી છે। ખાસ તો જો વાત કરીએ તો પ્રેરણાતીર્થ દેરાસર તરફ જતો રોડ એટલે કે શ્યામલ સુધીનો રસ્તો અને સાથે જ બીજી તરફ વેજલપુર સુધી જતો જે રસ્તો છે તે બંને રસ્તા હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આસપાસના જે સોસાયટીઓ આવેલી છે તે સોસાયટીઓમાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને તે પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે બીજી તરફની જો વાત કરીએ તો એક તરફ આ વિસ્તાર અમદાવાદનો સૌથી પોશ વિસ્તારમાં આ વિસ્તારની ગણતરી થાય છે, પરંતુ તેમ છતાં કરોડો રૂપિયા અમદાવાદ મનપાએ આ વિસ્તારની પાછળ પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાછળ ખર્ચ્યા। તેમ છતાં પણ પરિસ્થિતિ છે તે એમની એમ જ છે અને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। આપ જુઓ જે પ્રકારની પરિસ્થિતિ આ વિસ્તારની અંદર સર્જાઈ છે। લોકો અંદરથી બહાર પણ આવવું લોકો માટે ખૂબ મુશ્કેલી ભર્યું પડ્યું છે। તો સાથે જો વાત કરીએ તો લોકો એકબીજાની મદદે પણ આવી રહ્યા છે, કારણ કે આજે આ બીજો દિવસ છે અને સતત બીજા દિવસે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે શહેરની અંદર જોવા મળી રહી છે। ત્યારે હવે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે જનજીવન છે તે સામાન્ય થશે અને લોકો પોતાના રૂટીન તરફ પાછા ફરશે। કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો અમદાવાદના બોપલમાં હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ આનંદનગરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। હવે વાત કરીએ બોપલની કે જ્યાં બોપલમાં હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। માતૃશ્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। હોસ્પિટલમાં આવેલ તમામ દર્દીઓને રજા આપવામાં આવી છે। મેડિકલ દવાઓનો જથ્થો પણ ખરાબ થઈ ગયો છે। ગઈકાલે બપોર બાદ વરસાદી પાણીનો ભરાવો થયો હતો। છેલ્લા 24 કલાકથી વરસાદી પાણીની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે। અમદાવાદ શહેરમાં જે પ્રકારે મેઘો મહેરબાન થયો અને અમદાવાદના 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા, પરંતુ હાલ જે પ્રકારના દ્રશ્યો અમદાવાદની માતોશ્રી હોસ્પિટલની અંદર જોવા મળી રહ્યા છે કે જે પ્રકારે આખી હોસ્પિટલ છે તે પાણીમાં ગરકાવ થઈ છે। એક બાજુ લોકો પરેશાન, કારણ કે અનેક ઘરોમાં પાણી ભરાયા છે, રોડ રસ્તાઓની જે હાલત છે તે ખરાબ જોવા મળી રહી છે। ત્યારે હાલ આ માતોશ્રી હોસ્પિટલના દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રકારે સમગ્ર હોસ્પિટલ છે એ પાણીમાં ગરકાવ થઈ છે, જેના કારણે અહીંયા સારવાર લઈ રહેલા દર્દીઓ પણ પરેશાન જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે વરસાદ વરસ્યો હતો, ભારે ધોધમાર વરસાદ વરસ્યાના કારણે અમદાવાદનું જે જનજીવન છે તે ખોરવાયું છે, કારણ કે સમગ્ર રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। ઘૂંટણ સુધીના પાણી જે છે ભરાયેલા જોવા મળી રહ્યા છે। પરંતુ આ માતોશ્રી હોસ્પિટલ જે પ્રકારની પરિસ્થિતિ હાલ હોસ્પિટલની અંદર જોવા મળી રહી છે કે દર્દીઓ પરેશાન છે, પરંતુ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી, ધોધમાર વરસાદ, અમદાવાદ શહેરનો પ્રથમ સિઝનનો સૌથી ભારે વરસાદ છે જેને 10 વર્ષનો રેકોર્ડ જે છે તોડ્યો હતો। આપણી સાથે ડોક્ટર હોસ્પિટલ ડોક્ટર છે, તેની સાથે વાત કરશું। સર, જે પ્રકારે વરસાદનું વાતાવરણ ને આપણી હોસ્પિટલમાં પણ પાણી ભરાય છે, કેટલી મુશ્કેલીઓ ખાસ કરીને દર્દીઓને લઈને શું કેવું આમાં? હવે આ ગવર્મેન્ટની નિષ્ફળતા છે। ટેક્સ ભરવા છતાં વર્ષે 2 લાખ રૂપિયાની આજુબાજુ અમે લોકો ટેક્સ ભરીએ છીએ, છતાં આવી રીતે આ પરિસ્થિતિ તમે જુઓ। અંદર અમારો ER રૂમ જુઓ, ફાર્મસી જુઓ, દવાનો જથ્થો બધું જ બગડી ગયું છે। પેશન્ટને રજા આપવી પડી છે, ઇમરજન્સી હેન્ડલ કરવી પડે છે। શું કરીએ?
જે દર્દીઓ અહીંયા એડમિટ હતા, જે ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા, તે લોકોને રજા આપવામાં આવી છે કે અન્ય હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે? એમને ઘરે અત્યારે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે, જેની પરિસ્થિતિ અનુકૂળ, અને બીજાને રજા આપી દેવામાં આવેલી છે. કેટલું નુકસાન હોસ્પિટલની અંદર? નુકસાન તો અંદાજિત 5 લાખથી 10 લાખ રૂપિયાની આજુબાજુનું છે. વરસાદી પાણીની ભરાવો ક્યારથી થયો હતો? આજે જ પાણી ભરાયા છે કે ગઈ? કાલ બપોરે 12 વાગ્યાથી પાણી આટલું ધીરે ધીરે વધવાનું ચાલુ થયું છે. પાણી તો પૂરી રાત આવી જ રીતે પાણીમાં છે. કાલ એરાઉન્ડ સાંજે 4 વાગ્યાથી આટલું પાણી ભરેલું હતું. હજુ પાણી વધી રહ્યું છે કે ઘટાડો? ના, આટલું છે, નથી વધતું નથી ઘટતું. તો બિલકુલ જે પ્રકારે હોસ્પિટલની પરિસ્થિતિ છે, જે દર્દીઓ અહીંયા સારવાર લઈ રહ્યા હતા, તે તમામ લોકોને રજા આપી દેવામાં આવી છે. બપોર બાદ જે છે અહીંયા પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. હજુ પણ વરસાદી પાણી જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે કે હોસ્પિટલની અંદર પણ જે પ્રકારની પરિસ્થિતિ, સામાન્ય લોકોનું જનજીવન તો ખોરવાયું છે, પરંતુ હોસ્પિટલની અંદર આ વરસાદી પાણી ભરાવાને કારણે લોકો પરેશાનમાં જોવા મળી રહ્યા છે. હોસ્પિટલની અંદર પણ જે તમામ દવાઓ હતી, મેડિકલનો જથ્થો હતો, તે તમામ પ્રકારે જે છે એ ખરાબ થયો છે, જેના કારણે ડોક્ટરો અને દર્દીઓ તમામ લોકો જે પરેશાન જોવા મળી રહ્યા છે. કેમેરામેન મનીષ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અમદાવાદના બોપલના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂજન ફ્લેટ અને બંગલોઝમાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 24 કલાકથી પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 17 વર્ષમાં પ્રથમ વખત આવી રીતે પાણી ભરાયા છે. તમામ લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે. અમદાવાદમાં થયેલા ભારે વરસાદને સૌથી વધુ અસર જે છે બોપલ કુમા વિસ્તારની અંદર જોવા મળી, કારણ કે ત્યાં સૌથી વધુ વરસાદ 18 ઇંચ જેટલો વરસાદ જે છે છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે. અમદાવાદના બોપલ વિસ્તારની અંદર જે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે કે બોપલનો પૂજન ફ્લેટ અને પૂજન બંગલોઝ જે છે સમગ્ર પાણીમાં ગરકાવ થયો છે અને લોકો પોતાના ઘરની અંદર રહેવા મજબૂર બન્યા છે. અંદાજિત 1.5 થી 2 ફૂટ જેટલું પાણી જે છે એ જોવા મળી રહ્યું છે. લોકો પોતાની રોજિંદા જીવનની જે ચીજ વસ્તુઓ જે છે તે પણ બહાર ન લઈ જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. લોકો ઘરની અંદર રહી ચૂક્યા છે. સામાન્ય શાકભાજી, દૂધ કે જે રોજિંદી જીવન જરૂરિયાત વસ્તુ છે તે પણ બહાર ન લઈ જઈ શકે. કેટલાક સ્થાનિક લોકો છે જે પોતાનું રોજિંદુ જીવનની જે વસ્તુ છે લેવા ગયા હતા અને તે પરત ફર્યા. કેટલી મુશ્કેલી જે પ્રકારે 1.5 થી 2 ફૂટ પાણી જે છે જોવા મળે છે. અત્યારે બધા બંગલોઝમાં પાણી ઓલરેડી ભરાઈ ગયું છે. રાત્રે અમે લોકો 24 કલાકથી છેલ્લા પાણીને લીધે જ અમે લોકો હેરાન થઈએ છીએ. કોર્પોરેશન તરફથી હજી કોઈ આવ્યું નથી કાંઈ. અને અત્યારે બધાય ઘરમાં, ઓલમોસ્ટ બધાય બંગલોઝમાં અડધો ફૂટથી 1 ફૂટ બંગલોની અંદર પાણી છે. બેઝમેન્ટમાં 1.5 ફૂટ સુધીનું પાણી છે. અહીંયા રોડ ઉપર 2-2.5 ફૂટ પાણી છે. અને આ પરિસ્થિતિ છેલ્લા 24 કલાકથી આ જ પરિસ્થિતિ છે. અત્યારે કોઈ વ્યવસ્થા છે નહીં અને બધા પોતાના ઘરમાં અત્યારે સ્ટક થઈ ગયા છે. અત્યારે જીવન જરૂરી કોઈ વસ્તુ બી આપણને અત્યારે અવેલેબલ થઈ શકે એમ નથી. ઘરેથી લેવા માટે, નીકળવા માટે બી કેમ આમાં નીકળવા? નાના છોકરા હોય, દૂધ ને બધું જોતું હોય તો કઈ રીતે માણસ નીકળે આમાં? દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ કે 17 વર્ષમાં પહેલી વાર આવી પરિસ્થિતિ થાય છે, પણ એટલું બધું નથી થતું. નોર્મલી પાણી વયું જાય છે, પણ આ વખતે પાણી જવા માટે આ વખતે કોઈ ઓલો રસ્તો નથી. બાકી દર વખતે નોર્મલી વરસાદ આવે તો થાય, પણ શું થાય કે પાણી અડધી કલાકમાં ઉતરી જાય. 24 કલાકમાં પાણી હજી ઉતર્યું જ નથી, પાણી ચડે જ છે. કોર્પોરેશનના કોઈ અધિકારી દ્વારા અહીંયા અમારા પ્રમુખ સાથે વાત થઈ હતી, હિતેશભાઈ સાથે, પણ હવે એમાં એ લોકો કામ કરે છે, પણ આગળ હજી પાણી નથી જતું. એટલા માટે થઈને લોકો એમ કહે છે કે પાણી નથી જઈએ કેમ. બિલકુલ, તો 24 કલાકથી આ પ્રકારની પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પૂજન ફ્લેટ અને પૂજન બંગલોઝની અંદર જોવા મળી રહ્યું છે. 17 વર્ષમાં પહેલી વખત આ જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારે પાણી ભરાયું છે. એ જ અંદાજ લગાવી શકાય કે અમદાવાદમાં કયા પ્રકારનો વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો હતો અને હજુ પણ અમદાવાદ શહેરની અંદર એ જ પ્રકારે અવિરત વરસાદ જે છે સતત ચાલુ જોવા મળી રહ્યો છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અમદાવાદના આનંદનગરમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ભરાયેલા છે. ફ્લેટ અને સોસાયટીઓમાં કમર સુધીના પાણી ભરાયેલા છે. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ લોકો હજુ પરેશાન થયા છે. જનજીવન ખોરવાતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. અનેક ઘર પાણી ભરાતા લોકો ઘર છોડીને બીજી જગ્યાએ રહેવા માટે મજબૂર બન્યા છે. દુકાનોમાં પણ પાણી ભરાતા માલસામાનને વ્યાપક નુકસાન થયું છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે જે વરસાદ પડ્યો તેના કારણે હજુ પણ અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં પાણી ભરેલા છે. અમદાવાદનો જોધપુર વિસ્તાર કે જે એક રીતે પોસ્ટ વિસ્તાર ગણવામાં આવતો હોય છે. આપ જુઓ કે અહીંયા કેડ સમા પાણી છે. તે વરસાદ બંધ થયાના કલાકો વીત્યા બાદ પણ હજુ એમના એમ જ છે. લોકોના જનજીવનને ભારે હાલાકી પડી રહી છે. એક તરફ લોકોની માંગ છે કે તંત્ર અહીંયા પહોંચે અને લોકોની મદદે આવે,
પરંતુ કલાકો વીત્યા છતાં પણ કોર્પોરેશન હોય કે અન્ય તે લોકોની મદદે આવી નથી રહ્યું. મહિલા છે તેમની સાથે વાત કરીશું. કેટલું ક્યાંથી પાણી ભરેલું છે બેન? આ પરમ દિવસ રાતનું ભરેલું છે. પરમ દિવસ રાત ઉતર્યો જ નથી? ના ઉતર્યું નથી. શું તકલીફો, કેટલી તકલીફો પડી રહી છે? બહુ તકલીફ પડે છે. કઈ સામાન નહીં લેવા જવા મળતું, ખાવા પીવાનું, કઈ શાકભાજી લેવા, દૂધ લેવાની બહુ તકલીફ પડે છે. દર વખતે આવું જ થાય હા, દર વખતે આવું જ થાય છે. છે? બાળકોને કેટલી તકલીફ? બાળકોને બહુ તકલીફ પડે છે. કેવી કેવી? એટલે બાળક તો નીચે જઈ જ ના શકે અને આમ સ્કૂલ જવું હોય તો બહુ તકલીફ પડે છે. દર વખતે આવું થાય? હા, દર વખતે આવું જ થાય છે. કેટલું નુકસાન થયું વાહનોને બધાને? બહુ બધું નુકસાન થયું છે. ચોક્કસથી તો એક તરફની જે પરિસ્થિતિ છે તેના કારણે લોકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે ખૂબ કહી શકાય કે આ દર વખતે આ તમામ જગ્યાઓમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે અને ક્યાંક લોકોની પણ માંગ છે કે હવે તંત્ર છે તે આ લોકો સુધી પહોંચે અને તેમની સમસ્યાઓ જે છે તેનું નિરાકરણ છે તે અમદાવાદ મનપા દ્વારા લાવવામાં આવે. કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અમદાવાદમાં ધોધમાર વરસાદ વટવા વાનરવટ તળાવ બેટમાં ફેરવાઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદ આ સ્થિતિ વણસી ચૂકી છે. વટવા વાનરવટ તળાવ બેટમાં ફેરવાઈ ગયું છે અને તમામે તમામ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આ સમસ્યા યથાવત છે. ધોધમાર વરસાદ બાદ અત્યારે સર્વત્ર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને આ પાણી ભરાવાને કારણે સ્થાનિક લોકો હોય, રાહદારીઓ હોય અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો હોય, તમામ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કેમ કે પાણીનું સ્તર જે છે ભરાવાનું તે ઓછું નથી થઈ રહ્યું અને ત્યાંથી પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે. આપ જોઈ શકો છો ઘૂંટણસમા પાણીમાંથી લોકો ચાલવા માટે મજબૂર બન્યા છે.